ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને વિશેષ અપીલ કરવામાં આવી છે અને લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ તેમણે કર્યો છે। વસ્તી ગણતરીની શરૂઆત જ્યારે કરવામાં આવી હોય ત્યારે લોકોને સાવચેત રહેવા માટે ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અપીલ કરવામાં આવી છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે વસ્તી ગણતરી શરૂ થઈ તો તમે જે અધિકારી તમારે ત્યાં પહોંચે છે તેને સાચી માહિતી આપો, પરંતુ ઓટીપી નથી આપવાનો હોતો, એટલે સાવચેત રહેવાની જરૂર છે। ફ્રોડ પણ થઈ શકે છે, કેટલાક લોકો છેતરપિંડી કરતા હોય છે અને આવા ઠગો પણ એક્ટિવ બનશે। વસ્તી ગણતરી શરૂ થઈ છે એટલે આવા ઠગોથી બચવા માટે, છેતરપિંડી ન થઈ જાય તે માટે સાવધાન રહેવા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે। વસ્તી ગણતરીમાં જોડાવા માટે, સાચી માહિતી અધિકારીને આપવા માટે પણ તેઓએ અપીલ કરી છે। સાથે સાથે પોતે વસ્તી ગણતરીમાં જાતે ભાગ લઈ શકાય છે અને સ્વ વસ્તી ગણતરીમાં તમે ઓનલાઈન વસ્તી ગણતરીમાં ભાગ લઈ શકો છો અને પોતાની સાચી માહિતી ત્યાં આપો। જો તમે જાતે ઓનલાઈન વસ્તી ગણતરીમાં ભાગ લો છો તો તમારે ઓટીપી આપવાનો હોય છે। પોતાના મોબાઈલ નંબર પર એ ઓટીપી આવે, પરંતુ જે અધિકારી ઘરે આવે અને તેને જ્યારે તમે વસ્તી ગણતરી વિશેની માહિતી આપો છો, ઓનલાઈન વસ્તી ગણતરીમાં જ ઓટીપી આપવાનો હોય છે। ઓફલાઈન વસ્તી ગણતરીમાં કોઈ અધિકારી કે વ્યક્તિ ઘરે આવે તેને ઓટીપી નથી આપવાનો હોતો। આ સ્પષ્ટ કર્યું છે ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૌએ સાવચેત રહેવાની જરૂર છે। નમસ્તે। રાજ્યના સૌ નાગરિકોને જનગણના 2027 જે દેશના વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંથી એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીઓ અને આ માહિતીઓના ઉપયોગથી સરકાર દ્વારા નીતિ નિર્માણ હોય કે વિકાસની વાત હોય, સંસાધનોના યોગ્ય વિતરણ માટે, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અસરકારક નીચે સુધી પહોંચાડવા માટે આ જનગણના 2027 એ દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે। સાચા જનગણના આંકડા એ વિકાસને યોગ્ય લાભ અને તમામ નાગરિકો સુધી તેમની જરૂરિયાત પ્રમાણનો લાભ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વની છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મે થી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે। ખાસ કરીને મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી। જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે, પરંતુ કોઈ ફિઝિકલ એટલે કે કોઈ સીધા જ તમારા ઘરે સ્વગણના માટે આવે છે તો ફોર્મ જરૂરથી ભરવું, પરંતુ એમાં કોઈ બી ઓટીપી આપવાનો રહેતો નથી, જેની સૌ નાગરિકોએ ખાસ નોંધ લેવી। મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે વધુમાં વધુ પ્રચાર કરીને આપ, આપના પરિવારજનો, આપના મિત્રો બધા જ આ સ્વગણનામાં પોતે ઓનલાઈન આની અંદર સંપૂર્ણ માહિતી પૂરીને ભવિષ્યની અંદર હજી વધુ વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો સહયોગ કરો। આભાર।
તો આ તમામ નાગરિકો સુધી પહોંચાડવા માટે જ આ પ્રકારે અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રાજ્યના સૌ નાગરિકોએ આ વિષય જેટલા લોકોને જાણકારી જેમ જેમ મળતી જાય છે તેમ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપણે મદદગાર થવું જોઈએ. રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જનગણના 2027 નીચે સુધી પહોંચાડવા માટે વિવિધ એડવર્ટાઇઝમેન્ટથી લઈને સામાજિક કાર્યક્રમોથી લઈને બધા જ વિષયોની અંદર આ માહિતીઓ આપવામાં આવી રહી છે અને વધુ મજબૂતાઈથી આને નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે.